કેમ છો મિત્રો? મજા? હવે હમણાં વચ્ચે એક વખત ગોધીનગર ગયો હતો. એક ભાઈનું અમારા મિત્ર છે, એનું મકાનનું વાસ્તુ પૂજન હતું. એટલે વાસ્તુ પૂજનમાં ગયો હતો. એટલે મકાનમાં અંદર જઈને જોયું તો સરસ મકાન હતું. 1.5 કરોડનું લગભગ મકાન બનાવ્યું હતું. ફર્સ્ટ ક્લાસ શણગાર્યું હતું. અંદર ફૂલ બૂલ પાથરેલો. એક રૂમ હતી, એમાં માજી બેઠેલો હતો. એનો વૃદ્ધ માં હતો ને, એ રાગ ચાલતો હતો. આ બધા મહેમાન આવેલા, બધા કેટલાય મહેમાનો બધું આવ્યું હતું. અમે જઈને બેઠ્યા. સમય થયો એટલે પેલી વિધિ ચાલુ નથી, એટલે કીધું ભાઈ આમ તમારો પ્રોગ્રામ ચાલુ કરો. એટલે ભાઈ કે ભાઈ અમારે મોટો એક ભાઈ આપવાના છે. એટલે મેં વળી કીધું કોઈ સેલિબ્રિટી મતલબ કોઈ આપવાનું છે સગા સંબંધી, કીધું આપવા લો તાણ. પછી થોડી વાર કે ભાઈ આવી જાય ને મેં તો જોયું કે મારે ભાઈ તો બધા હોય છે, ના કરે બોલાવે છે. તો જોયું તો ભાઈ ઉતર્યા, મોબાઈલ ચાલુ હાથમાં, અને આ બધા ઢોલ વગાડવા, જે નાસિક બેન્ડ બોલાયેલું, ઢોલ વગાડ્યું, બધા જઈને પજે પડી જાય. પેલા પજે પડી ગયેલા, પેલા ભાઈને તો મોબાઈલમાં જ ધ્યોન, મોબાઈલ પર જ વાતો કરે ભાઈ. તો જે ભાઈ આ બનાતા એ ભાઈ તો મોબાઈલમાં વાતો કરે. પેલા બધા પજે પડ્યા, કોઈના માથા પર હાથે ના મેલ્યો ભાઈને તો. અને એમને એમ ચાલ્યા કરીને બધા નાસ્તો આવ્યો ઘેર. અને ઘેર અંદરથી એનું જે દરવાજાની અંદર જવાનું હતું, એટલે કે ઉભા રહો, ભાઈનો પગલો પાડવાનો છે. એટલે મેં કીધું હા પગલો, કેમ કે હમણાં જે ખરું ને કંકુથી પગલો પાડવાનો, પહેલાં ભાઈનો પાડવાનો. એટલે મેં કીધું તું ભાઈનો પગલો પાડે, પેલી તારી માં બેઠી છે ને તું બોલાવીનો પગલો પાડે, એ કરવાનું છે. બાકી તું આ ચો કરે છે કે ના અમારે તો આ કરવાનું છે. કીધું કરતે હું જોઈ લેલું. તે એક તાસ લઈને ભાઈના પગમાં કંકુમાં બોળ્યા ને, કંકુ બોળીના સીધા ભાઈને હડાડ્યા ને, તે ભાઈનો પગલો આખા ઘરમાં જાત થઈ જશે. ખુદી ભાઈનો પગલો પાડ્યો. થોડી વાર હું પેલો માજી બૂમો પાડતો હતો, એટલે માજી ફાયણ જેવું. કીધું માં શું થયું છે કે ભાઈ મારા પાણી પાવું છે, મારું પીવું છે ને કોઈ મને પાણી પાતું નહીં. એટલે પછી માજીને મેં પાણી પીધું. કીધું ભાઈ માજી આ શું છે કે ભાઈ અમે કોઈ કીધા જેવું નહીં, કે એનો હગો ભાઈ છે ને એના એને અપે લીધેલો હગા ભાઈનો એમ કે કોઈ આવ્યું નહીં અમારા. એટલે મેં તપાસ કરતાં મને ખબર પડી કે હગા ભાઈના પડેમાંથી કોઈ નહોતું આવ્યું. થોડી બબાલ થઈ છે. આ લોકો એકબીજાને બોલતા નહીં, બોલા લીધેલા, અપૈયા લીધેલા. અને આ બાયનો ભાઈ બનીને બેઠેલા ને એને ભગવાન મોની પૂજા મળેલા, અને એનો પગલો ભરાવો. આવા લોકોને શું કહેવાનું યાર, શું કહેવાના આ લોકોને? એમ આ લોકો ચોથી અટકશે એમ, પૈસા થઈ ગયા એટલે આના લીધા જ આ પૈસા પોતાના ભાઈને દૂર કરવાનું. અને આવી જે પોતાની મા બાપની સાઈડમાં કરી અને હોયના પગલો પર આવે વાત તો આવું સારી મનિયા નવી લાજી. એટલે પછી મને થયું ખરું આ વ્યક્તિના ઘેર ખવાય નહીં, ભલે મારો ભાઈ બન રહ્યો તો તે મોન્સોરી હું ખાવા નહોતો રહ્યો, નીકળી ગયો હતો. જય હિન્દ, જય ભારત.